બીકર આપી દીધું છે. હવે અહીંયા આપણને સમજાવ્યું છે કે આ બીકરની અંદરથી કોઈ યોગ્ય પ્રકાશ દાખલ કરવામાં આવે તો અહીંયા જેમ બતાવ્યું છે યોગ્ય પ્રકાશ દાખલ કરવામાં આવે એની અંદર પાણી ભરી કાઢ્યું છે અને પ્રકાશ દાખલ કરવામાં આવે તો એક જગ્યાએથી એનું શું થઈ જશે, એક એવા કોણ આપીએ કે જ્યાંથી એનું ક્રાંતિકોણ કરતા મોટો ખૂણો હોય તો એનું તો તરત શું થઈ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. જે કન્ડિશન અહીંયા આપણને બતાવી છે યોગ્ય કોણે આપાત કરીએ તો એનું શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જો ખૂણો નાનો હોય તો એનું વક્રીભાવને થશે, પરાવર્તને થશે. પણ યોગ્ય ખૂણે આપાત કરવામાં આવે તો ફક્ત એનું શું થઈ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. સેમ સિચ્યુએશન અહીંયા આપણને એક મોટું બીકર ટાઈપનું લઈ લેવાનું છે અને પછી એના આધારે જો આ રીતનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરીએ તો આ પ્રમાણેનું પણ જોવા મળશે, કારણ વારંવાર એનું પરાવર્તન થતું હોય છે. ઠીક છે, આ ટોપિક આપણે કોઈ પ્રિપરેશનમાં એવો જરૂર લાગે એવો છે નહીં, ફક્ત એક સમજ પૂરતો હતો. પછી આવે છે મેઇન ટોપિક, અહીંયા જો મરીચિકા છે જે મોટા ભાગે આપણને થોડો ખ્યાલ હશે પણ અહીંયા એક વાત કોન્સેપ્ચ્યુઅલી સમજી લેવાનો છે. વર્ડ ટુ વર્ડ પ્રિપેરેશનની જરૂર નથી. મેથડ કઈ છે આની બાયરેજની તો એ આપણે એક વાર ચેક કરવાની છે. તો હું અહીંયા બતાવું છું તમારી સામે. આ જે પોઈન્ટ છે એને થોડો સમજવાનો ટ્રાય રાખજો કે નોર્મલ કેસ હોય, અચળ વક્રીભાવન હોય એ કન્ડિશનને આપણે સમજીએ. ધારો કે વક્રીભાવનાંક કોન્સ્ટન્ટ છે, બધે વક્રીભાવનાંક અચળ હોય એ સિચ્યુએશનમાં ઝાડમાંથી આપણે ઝાડને જોતા હોઈએ તો ઝાડમાંથી વસ્તુના પ્રકાશના કિરણો નીકળશે, આપણી આંખમાં જશે. ઝાડમાંથી નીકળી આપણી આંખમાં જશે, સીધા આવશે, કારણ કે વક્રીભાવનાંક બધે જ સરખો છે. એ કોઈ જગ્યાએ એનું પરાવર્તન વક્રીભાવન થશે નહીં, એ સીધો આપણી આંખમાં પ્રવેશશે. આપણને કોઈ ટાઈપનું ડિસ્ટર્બન્સ દેખાશે નહીં અને પ્રકાશ સીધો આંખમાં જેટલું હાઈટ છે એટલું જ આપણે ઓબ્ઝર્વ કરી શકીશું. પણ ધારો કે આ સિચ્યુએશન આપી હોય, હવે આ કન્ડિશન કઈ છે, ઉનાળાની વાત કરી છે. તો ઉનાળામાં તમે ઓબ્ઝર્વ કરશો તો ઉનાળામાં ઉપરની હવા ઠંડી હશે, નીચેની હવા જમીન પાસેની ગરમ હશે. એક પહેલા જ લખું છું, એ સમજાવું છું, એ પ્રમાણે ધ્યાન આપતા જજો. ઉનાળામાં કોઈ વ્યક્તિ અહીંયા ઉભેલો હોય, આપણે અહીંયા સમજીએ છીએ અને અહીંયા જયારે ઝાડનું ઉદાહરણ આપ્યું છે તો ઝાડનું ઉદાહરણ આપીએ તો આ વસ્તુમાં સમજ રાખો કે ઉપરની હવા ઠંડી છે તો ઠંડી હવા છે એના કારણે, અથવા તો એક સિમ્પલ સમજીએ એનો વક્રીભાવનાંક લખી દઉં છું અને આનો વક્રીભાવનાંક, ઠંડી હવા હોય એટલે એનો વક્રીભાવનાંક કમ્પેરેટિવ વધારે હશે. અહીંયા પાતળી હવા છે અને પાતળી હવા એટલે એનો વક્રીભાવનાંક કેવો હશે, ઓછો હશે. તો સમજ રાખો, અહીંયા ક્લિયર થશે. ઠંડી હવા તો એનો વક્રીભાવનાંક વધારે હશે, પાતળી હવા એનો વક્રીભાવનાંક ઓછો હશે. તો જો પ્રકાશનું રેજ આવે છે તો એ સિચ્યુએશનમાં અહીંયા આવતું હોય તો એ ક્યાંથી આવશે, ઠંડી હવામાંથી પાતળી હવામાં આવશે. ધેટ મીન્સ ઘટ હવામાંથી પાતળી હવામાં આવશે. તો ઘટમાંથી પાતળીમાં આવે તો એ પોતાનું લંબથી દૂર જતું જશે, આમ લંબથી થોડું દૂર જતું જાય અને એક વખત એવો આવશે કે જે ક્રાંતિકોણની કન્ડિશનમાં આવી જશે અને એ વખતે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. જેમ આમ આવતું આમ ક્રાંતિકોણની પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે તો આમ વળીને આપણી આંખમાં પ્રવેશશે. અહીંયા ધારો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું હોય તો એ આપણી આંખમાં આ રીતે જશે. આપણને વખતે અંદાજ નહીં આવે કે પ્રકાશ વળીને આવ્યો છે, આપણને તો શું લાગશે, એમ સીધો આવ્યો છે. તો આપણને ઝાડનું પ્રતિબિંબ અહીંયા દેખાશે, ઝાડનું પ્રતિબિંબ અહીંયા લાગશે. તો એનો અર્થ શું થયો કે આપણને એ જ કન્ડિશનમાં જેમ અહીંયા સમજાવ્યું છે, રે આવે છે ઘટમાંથી પાતળામાં તો એ વખતે થોડું વિચલન પામતો જાય છે અને પછી એક વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને આંખમાં પ્રવેશે, પણ આપણને એવો ખ્યાલ નહીં આવે કે પ્રકાશ વળીને આવ્યો છે, આપણને સીધું દેખાશે. તો ઝાડનું પ્રતિબિંબ ક્યાંક નીચે હોય એવો આભાસ થશે. બસ આ કોન્સેપ્ટ છે, થોડું ધ્યાન આપો. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ છે. ઓકે, અહીંયા આપણે ટેક્સ્ટબુકના આધારે જોવા જઈએ તો થોડું સમજ રાખો. મોટાભાગના સેન્ટેન્સ વર્ડ ટુ વર્ડ આની પ્રિપરેશનની જરૂર નથી. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ માટે 2-3 વસ્તુ સમજવાની છે. પહેલી વસ્તુ એ કે આ કઈ કન્ડિશનમાં જો વધારે જોવા મળે છે તો ઉનાળામાં વધારે જોવા મળશે. ઉનાળામાં જોવા મળવાનું કારણ શું, કારણ કે ઉપરની હવા ઠંડી હશે, નીચેની હવા પાતળી હશે. ઠંડી હવાનો વક્રીભાવનાંક વધુ હશે, પાતળી હવાનો વક્રીભાવનાંક ઓછો હશે. જ્યારે પ્રકાશ ઝાડમાંથી આવતું હોય તો એ વખતે ઘટમાંથી પાતળામાં પ્રવેશે છે એટલે લંબથી દૂર જતું જશે, વિચલન પામતું જશે. એક કન્ડિશન એવી આવશે ક્રાંતિકોણ બની જશે તો એ પોતાનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરી દેશે. જ્યારે માણસની આંખમાં પ્રવેશે તો માણસને એમ ખ્યાલ નહીં આવે સીધે વળીને આવ્યું છે એટલે સીધો નીચે પ્રતિબિંબ જોશે. અહીંયા આપણે ટેક્સ્ટબુકના આધારે થોડો સમજવાનો ટ્રાય રાખીએ તો જો ઉનાળામાં જમીનના સંપર્કમાં રહેલી હવા છે એ ગરમ હશે એટલે એનો મતલબ થયો કે ઉપર જતા જઈશું એમ ઠંડી હવા થતી જશે, વક્રીભાવનાંક વધતો જશે. અહીંયા વધુ ઉપર જોવા જઈએ તો કમ્પેરેટિવ, હવે આપણી શબ્દોમાં આ બધું લખવાનું છે કે એ વધારે છે નહીં. જેમ જેમ ઉપર જતા જઈશું એમ હવા ઘટ થતી જશે, એનો વક્રીભાવનાંક વધતો જશે, નીચેનો વક્રીભાવનાંક કમ્પેરેટિવ ઓછો હશે. હવે ઝાડ જેવા ઊંચા પદાર્થમાંથી રે છે એ જમીન તરફ આવતું હોય તો એ કન્ડિશનમાં શું થશે,
ઘટતા વક્રી ભવનાંકમાં આવશે, બતાવ્યું છે ઘટતા વક્રી ભવનાંક વાળા માધ્યમમાં આવશે અને એના કારણે લંબથી દૂર જતું જશે, લંબથી દૂર જશે. એક કન્ડિશન આવશે જ્યારે ક્રાંતિકોણ જેટલું આવશે એટલે પૂર્ણાંતરિક પરાવર્તન પામી જશે અને પૂર્ણાંતરિક પરાવર્તન પામે આપણી આંખમાં પ્રવેશે તો આપણને એવું લાગશે કે રે સીધે સીધું આવ્યું છે, તો એનો ક્યાંક જમીન ઉપર થી આવતું હોય એવું લાગશે, તો જમીન ઉપર ઝાડનો આભાસ થશે એના પ્રતિબિંબનો. તો એ કન્ડિશનમાં આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણને ભ્રમમાં નાખી દે છે, બસ આ માઇરેજ અથવા મરીચિકા છે એ ટાઈપનું આપણને વર્ણન કરવામાં આવ્યું છે, બસ બીજું કઈ એમાં વધારે છે નહીં. થોડુંક ધ્યાન રાખજો, બાકીના પછી ગરમીના દિવસોમાં બસ કે કારમાં જતા હોય તો દૂર ભાગ ભીનો હોય અથવા તમને એ બધું આપણને ખ્યાલ છે, રોડ ઉપર કોઈ પાણી પડેલું હોય એ ટાઈપનો આભાસ થાય, રણ પ્રદેશમાં આવો આભાસ થાય છે, બધી વસ્તુ અલગ છે, પણ એક પોઝિશન કોના કારણે, તો આના કારણે થાય. કોન્સેપ્ટના આધારે તમને સમજ આપી જુઓ, કોઈ વર્ડ ટુ વર્ડ પ્રિપરેશનની જરૂર નથી. બોલો ખ્યાલ આવશે કે સમજાવવું છે હજી? બરોબર, ધ્યાન પર રાખવાનું છે, કોઈ વર્ડ ટુ વર્ડ પ્રિપરેશનની જરૂર નહીં, પણ નાનો ક્યાંક ક્વેશ્ચન કે અથવા ગમે તે રીતે આવે તો આપણને અંદાજ હોવો જોઈએ કે ઉપરની એવા પાતળી છે, આ ઉપરની એવા ગઢ છે, નીચેની પાતળી થશે, તો ગઢથી પાતળામાં આવે તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે. ઠીક છે, આની કોઈ વધારે અત્યારે રિવાઇઝમાં લેતો નથી, ખ્યાલ આવવો જોઈએ. બીજું આ ડાયમંડનો ટોપિક છે એ પણ સમજવાનો જ છે, કોઈ વધારે પ્રિપરેશનની જરૂર નથી. જો ધ્યાન આપો, હીરાનો ટોપિક આપ્યો છે એની અંદર આપણે એક વસ્તુ સમજીએ કે હીરાને એક તો પહેલા હીરાની કન્ડિશનમાં આપણે ધ્યાન હોવું જોઈએ કે હીરાનો વક્રી ભવનાંક છે એ કેટલો હતો? 2.42 જેવો જોવા મળે છે. તો એનો ક્રાંતિકોણ sin c બરાબર 1/n કરીએ તો ક્રાંતિકોણ જે ચેક કરીશું એ 24 ડિગ્રીની આસપાસ જોવા મળશે. તો સમજો અહીંયા અલગ અલગના ક્રાંતિકોણ હોય છે, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, કાચનો ક્રાંતિકોણ જોઈએ તો કાચ છે એનો ક્રાંતિકોણ જોઈશું તો 42 ડિગ્રીની આસપાસ મળશે. હીરાનો વક્રી ભવનાંક, હીરાનો ક્રાંતિકોણ જોઈએ તો એ 24 ડિગ્રીની આસપાસ મળે છે. તો અહીંયા સમજવાનો ટ્રાય રાખો કે હીરાનો ક્રાંતિકોણ 24 ડિગ્રી મળ્યો છે અને પાછો હીરા ઉપર પેલ પાડીને બનાવવામાં આવ્યો છે. તો અલગ અલગ ટાઈપના આ રીતના કોઈના કોઈ રીતે પેલ પાડેલા હોય છે. તો હવે સમજો અહીંયા આની અંદર ક્રાંતિકોણ એક તો ઓછો છે, તો કોઈ પણ રે ધારો કે સીધે સીધું હું આપાત કરવામાં આવે, અહીંયાથી આપણે સમજી લઈએ કે આ એંગલથી મેં આપાત કર્યું છે, તો અહીંયા જઈને અથડાશે તો સપાટીને દોરેલો લંબ આ જે ખૂણો હશે એ 24 ડિગ્રી કરતા તો વધી જ જશે. 24 ડિગ્રી કરતા વધ્યો એટલે તરત અહીંથી નીકળશે અને આ સામે જશે, તો અહીંયા 24 કરતા વધશે. પૂર્ણાંતરિક પરાવર્તન સતત આમના અંદરના અંદર પ્રકાશ શું કરે? ફર્યા કરશે. હવે સમજ રાખો કે જેવો રેઝ અહીંથી આવશે તો અહીંયા અથડાય તો આપાત કોણ 24 ડિગ્રી કરતા વધી ગયો, એનો મતલબ કે ક્રાંતિકોણ કરતા વધી ગયો. ક્રાંતિકોણથી વધી જાય તો અંદરના અંદર પૂર્ણાંતરિક પરાવર્તન કરી દે અને પૂર્ણાંતરિક પરાવર્તન થઈ આગળ જશે, ફરી પાછો પેલ પાડેલો છે ત્યાં અથડાશે, ત્યાં એ શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન કરશે અને એમ સતત શું કર્યા કરશે? અંદરના અંદર પ્રકાશ ફર્યા જ કરતો હોય અને ફર્યા કરે અંદરના અંદર, તો અંદરના અંદરથી ઝળહળતો એવું લાગશે. તો મૂળ કારણ એ છે કે બહારથી પ્રકાશ આવે છે ને અંદર ફર્યા કરે છે, એના કારણે આપણને અંદરથી ઝળહળતો દેખાય છે. કન્ડિશન પણ એ જ વસ્તુ બતાવી છે. જો ધ્યાન આપો, હીરો પોતાના ચળકાટ માટે પ્રસિદ્ધ છે, એનું કારણ છે કે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના છે. હીરાનો વક્રી ભવનાંક 2.42 છે, એના કારણે એનો ક્રાંતિકોણ 24 ડિગ્રી જેટલો થાય છે, જે ઘણો નાનો છે. અને નાના ક્રાંતિકોણથી થોડો મોટા ક્રાંતિકોણ, આ મોટા આપાત કોણે આપાત કરવામાં આવે, કોઈ પણ ખૂણે આપાત કરો તો એ 24 ડિગ્રી કરતા વધી જ જવાનું, અને 24 ડિગ્રી કરતા વધશે ધેટ મીન્સ એનું તરત પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે અને પૂર્ણાંતરિક પરાવર્તનની શક્યતા વધી જશે. આના કારણે અંદરથી જ ઝળહળાટ ધરાવે છે, અંદરના અંદર પ્રકાશ ફર્યા કરશે. અને આ કન્ડિશનના આધારે આપણને ડાયમંડની એક બંધારણ સમજી શકીએ છીએ, કયા કારણથી એ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના કામ કરે છે. આ પણ એક સમજનો ટોપિક છે, ધ્યાન પર હોવો જોઈએ. આપણને બે વસ્તુ સમજ આવી જુઓ, આ બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન પર હોવું જોઈએ. કાચનો વક્રી ભવનાંક કેટલો છે? 1.5 છે, તો એનો ક્રાંતિકોણ આવશે 42 ડિગ્રી. અને હીરાની વાત કરું તો હીરાનો એ 2.4 જેટલો વક્રી ભવનાંક જોવા, 2.41 જેટલો, તો આના આધારે ક્રાંતિકોણ જે જોવા મળશે એ 24 ડિગ્રી જોવા મળશે. આ બંને વસ્તુ ધ્યાન પર હોવી જોઈએ, બાકી કોઈ એવું વધારે ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ હવે બીજો આવે છે પ્રિઝમનો ટોપિક. આ એ સમજીએ છીએ, ગ્લાસનો પ્રિઝમની વાત કરીએ છીએ. તો મેં તમને વાત કરી પ્રિઝમ કાચનો બનેલો હશે અને કાચનો બન્યો હોય તો એનો ક્રાંતિકોણ કેટલો જોવા મળે ભાઈ? 42 ડિગ્રી. હવે પ્રિઝમની વાત કરું તો પ્રિઝમને અહીંયા આપાત કરું છું, તમે સમજ રાખો. જો હું અહીંયા આપાત કરવામાં આવે, આ ખૂણો પ્રિઝમનો 45 છે, તો આ ખૂણો કેટલો થઈ જાય? તમે સમજ રાખશો તો ખબર પડશે. આ ખૂણો 45 છે,
તો અહીંથી આપાત કરું તો આને લંબ બાજુ આ થશે અને આને લંબ બાજુ આ થાય તો આ 45 તો આ 45 થશે. હવે ઓબ્ઝર્વ કર્યું આ 45 તો આપણે કાચનો ક્રાંતિકોણ કેટલો 42 અને 45 42 કરતા કેવો થઈ ગયો વધી ગયો. ધેટ મીન્સ આપાત કોણ 45 છે જે 42 થી વધી ગયો એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે આમ પાછું આવશે. જો આ સિચ્યુએશનમાં રાખવામાં આવે તો આ ખૂણો 45 થશે અને એ 45 થયો એનો મતલબ થયો કે 42 થી વધી ગયો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અહીંયા 45 થશે પાછું આવશે આના જ કન્ડિશનમાં. જો આ રીતે ગોઠવીએ તો પણ આ રીતનું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને છે. એનો અર્થ એટલો થયો કે જ્યાં ક્રાંતિકોણથી ખૂણો વધી જશે તરત એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આ ત્રણે ત્રણ ટોપિક સમજવાના છે. કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશનની જરૂર નથી. માઇરેજ, ડાયમંડ અને આ ત્રીજો પ્રિઝમનો. ઓકે, ક્લિયર થાય છે? આમાં સમજ પડી છે? કોઈ કન્ફ્યુઝન છે? હું પહેલા સમજના આધારે જ પૂછું છું, કોઈ તૈયારી કરવાના આધારે નહીં પૂછતો. બોલો હવે, મને ખ્યાલ ના ખબર પડી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આમાં છે પ્રોબ્લેમ ભાઈ? બરોબર. તો હવે આગળનો પોઈન્ટ લઉં છું. આગળનો પોઈન્ટ અગત્યનો છે, ઓપ્ટિકલ ફાઈબર. એ ધ્યાન રાખવા જેવો છે. એના પોઈન્ટ્સ પણ લખવાના છે, તૈયારી કરવાનો છે. જો ઓપ્ટિકલ ફાઈબર ની વાત થાય તો ઓપ્ટિકલ ફાઈબર યુઝ ક્યાં થશે? પહેલા તો છે શું ઓપ્ટિકલ ફાઈબર, એનું હું તમને ઓરલ વાત કરું તો ઓપ્ટિકલ ફાઈબરમાં આ રીતનું એક બંધારણ હશે. કોઈ એક વાયર, ગ્લાસ ફ્યુઝ નો બનેલો એક વાયર હોય છે. હવે આની ખાસિયત કઈ છે? તો આની ખાસિયત એ રીતની છે કે આની આસપાસનું એક આવરણ તૈયાર કર્યું છે. હવે અહીંયા કહું છું એ સમજ રાખજો. આ જે આવરણ છે એને કોર કહેવામાં આવે છે, આને ક્લેડિંગ કહેવામાં આવે છે. તો આ ભાગ છે કોર ભાગ છે, આ ભાગ ક્લેડિંગ છે. હવે સમજ રાખો, આ ક્લેડિંગ એટલે એક આવરણ થયું છે અને કોર એટલે મૂળ દ્રવ્ય છે. હવે અહીંયા સમજીએ કે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે તો આપણો પ્રકાશ એવી રીતે આપાત કરવાનો છે કે જેથી આપાત કોણ બને ત્યાં સુધી નાનો રાખવાનો છે. સમજો, આપાત કોણ નાનો રાખીશું અને જેવો અહીંયા આપાત થાય તો અહીંયા જાય ત્યારે આ ખૂણો મોટો બને. તમે સમજ રાખો, તમને થોડો અંદાજ આવશે. હું આપાત કોણ બને ત્યાં સુધી અહીંયા નાનો રાખીશ તો આ ખૂણો નાનો થશે. આ ખૂણો નાનો થાય તો તમને ખ્યાલ આવે કે આ ખૂણો મોટો બનશે. હવે આ ખૂણો મોટો બની જાય તો સપાટી ઉપર અથડાયો અને એ જે ખૂણો છે એને હું થીટા ધારી લઉં છું. તો આપણો જે થીટા છે એ ક્રાંતિકોણથી વધુ હોવો જોઈએ. જો ક્રાંતિકોણથી વધુ થાય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ફરી અહીંયા અથડાશે, ફરી આ ખૂણો ક્રાંતિકોણથી મોટો થઈ જાય, ફરી પૂર્ણ આંતરિક પરાવર્તન. આમ નામ શું થશે? આગળ કન્ટિન્યુ જયા જ કરશે. તો આવી સિચ્યુએશનમાં એક ફાઈબર તૈયાર કર્યો છે. હવે એ ફાઈબરમાં આ રીતનું બંધારણ હોય છે કે અહીંથી મેં સમજાવ્યું એ પ્રમાણે મધ્ય ભાગને કોર કહેવામાં આવે, આજુબાજુના આવરણને ક્લેડિંગ કહેવામાં આવે છે. હવે તમે મને એટલું કહી શકો છો, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એના ઉપરથી એટલું સમજો, કોરનો વક્રીભવનાંક અને ક્લેડિંગનો વક્રીભવનાંક કોનો વધુ હશે? કોનો વધુ હોય? કોરનો વધારે હોય, ક્લેડિંગનો વધારે હોય. પૂર્ણ આંતરિક ઘટના સમજ્યા હોય તો આમાં ખબર પડશે. પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય ભાઈ? મને કહેશો ઘટમાંથી પાતળામાં જઈએ, પાતળામાંથી ઘટમાં જઈએ તો થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? કોન્સેપ્ટ સમજ પડે છે કે નહીં? મેં તમને સમજાવ્યું હતું. ઘટમાંથી પાતળામાં જઈએ, પાણીમાં બલ્બ રાખ્યો હોય પછી બહાર જોવાનું હોય. એવું નહીં બહારથી પાણીમાં જોઈએ. બહારથી જો પાતળામાંથી ઘટમાં જોઈએ ક્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન ના થાય, પણ પાતળામાં ઘટમાંથી પાતળામાં જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો અહીંયા ઘટમાંથી પાતળામાં જોવાનું છે તો આ કોર અને ક્લેડિંગ કોનો વક્રીભવનાંક વધુ હોય? કોનો હોય? ક્લેડિંગ નો વક્રીભવનાંક. તમે સમજો છો કયા એંગલથી? હું અહીંયા તમને શું કહું છું કે પ્રકાશ અહીંથી આવે છે, બહારનું માધ્યમ પાતળું હોવું જોઈએ. તમને મેં શું સમજાવ્યું ભાઈ? અહીંયા તમે જો અહીંયા ટાઈમ પાસ કરશો તો ચેપ્ટર નહીં આવડે, અને ચેપ્ટર નહીં આવડે તો આગળ જતા તકલીફ આવશે. 2 ચેપ્ટર આના છે અને એમાં સમજ નહીં પડે તો એમનેમ જશે. અને આનું વેઇટેજ તમને પહેલા જ કહું છું, આનું વેઇટેજ ત્રીજા ચેપ્ટર જેવું છે, જે વધારે છે.
એટલે પહેલા તો પ્રિપરેશનમાં ધ્યાન આપો અને સમજો અહીંયા કહેવા શું માંગે છે. અહીંયાથી જ્યારે જાય તો એ વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન, તો આ પહેલું માધ્યમ છે એનો વક્રીભાવનાંક વધુ હોવો જોઈએ. તો અહીંયા આ માધ્યમ છે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન, નહીં કે અહીંથી. તો અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો આનો વક્રીભાવનાંક વધુ હોવો જોઈએ આના કરતા. એટલે કોરનો વધારે હોવો જોઈએ ક્લેડિંગ કરતા. સમજ આવવી જોઈએ આટલી. કોરનો વક્રીભાવનાંક ક્લેડિંગ કરતા વધુ હોવો જોઈએ. ઘટ માધ્યમ છે એટલા માટે કહું છું. હવે આ સિચ્યુએશન પરથી અહીંયા જયારે હું આખી કન્ડિશન તમારી સામે રજૂ થઈ છે, તો મને એમ કહો આનો ક્રાંતિકોણ મારે લખવો હોય sin c બરાબર, તો કેટલો થાય? sin c બરાબર n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ માધ્યમ. તો અહીંયા હું શું લખીએ? પાતળું માધ્યમ કયું છે? ક્લેડિંગ છે. તો n ક્લેડિંગ ભાગ્યા n કોર આવે. બસ આ સિમ્પલ ટોપિક છે, ધ્યાન પર હોય તો આપણને ખબર પડે. તો કોરનો વક્રીભાવનાંક વધુ હશે, ક્લેડિંગનો કેવો હશે? ઓછો હશે. બીજી વસ્તુ કે sin c બરાબર n ક્લેડિંગ ભાગ્યા n કોર થશે. હવે તમે જેટલો કોરનો વક્રીભાવનાંક વધારે રાખો, ક્રાંતિકોણ એટલો જ ઘટશે. ક્રાંતિકોણ એટલો જ ઘટશે. અને ક્રાંતિકોણ નાનો બને તો એનો મોટો બેનિફિટ છે. જેટલો ક્રાંતિકોણ નાનો બને તો અહીંયા જે આપાત કોણ હશે એ ક્રાંતિકોણ કરતા મોટો થઈ જાય, કારણ ક્રાંતિકોણનું મૂલ્ય નાનું હશે. અને એ સિચ્યુએશનમાં એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એમના એમ પરાવર્તન પામી ગમે એટલી લંબાઈ સુધી લઈ જઈશું તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામ્યા કરે છે. અને પછી એને બહાર સિગ્નલ લઈ લેવામાં આવશે. હવે આ ઓપ્ટિકલ ફાઈબરનો બેઝિક સિદ્ધાંત છે. બોલો, સિદ્ધાંત સમજ આવે છે? કન્ફ્યુઝ છો હજી? ખ્યાલ આવે છે? ફરી બતાવું છું સિદ્ધાંતમાં શું કર્યું છે. અહીંયાથી રે આપાત કરીએ તો બને ત્યાં સુધી આપાત કોણ નાનો રાખીશું, જેથી કરીને અહીંયા થીટા મોટો થાય. થીટા કોનાથી મોટો થાય? ક્રાંતિકોણથી મોટો થઈ જાય. તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન સતતના સતત થયા કરશે અને આગળ જશે. મધ્ય ભાગનો કોર કીધો, ઉપરના ભાગને ક્લેડિંગ કહ્યો છે. તો કોરનો વક્રીભાવનાંક વધુ હોય ક્લેડિંગ કરતા. sin c બરાબર n ક્લેડિંગ ભાગ્યા n કોર થાય. બસ તો આ એક સ્ટેપ થયું. હવે એક નેક્સ્ટ ટોપિકમાં બીજું બતાવું છું કે અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગ્લાસ હજી બને છે શેનો? ઓપ્ટિકલ ફાઈબર બને છે શેનો? તો ઓપ્ટિકલ ફાઈબર છે ગ્લાસ, ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટઝ માંથી બનાવવામાં આવે છે. પણ બીજા શબ્દોમાં તમે એને કદાચ ઇન્ટરનેટ ઉપર એક સર્ચ બી મારશો ને કે ઓપ્ટિકલ ફાઈબર કઈ રીતે બને છે, તો એની ઘણી બધી પ્રોસેસ તમને સિમ્પલ સમજાવવામાં આવી છે કે ફાઈબર્સ કઈ રીતે પ્રિપેર થતો. બીજી વસ્તુ, ફાઈબર નો નોર્મલ યુઝ જોવો તો ઘણી વખત તમને ખ્યાલ હોય તો અમુક એવા રમકડા મળતા હોય છે કે એ રમકડામાં તમે જોયેલું હશે કે શોકેસમાં મૂક્યા હોય અને નીચેથી લાઇટ હોય, નીચે લાઇટ હોય અને અહીંયા બધા રેસા જેવા વાયર મૂકેલા હોય છે. તો એ વાયરના ઉપર લાઇટ દેખાતી હોય છે. વચ્ચેના ભાગમાં લાઇટ ના દેખાય પણ છેડે લાઇટ દેખાતી હોય. આવી રીતના એક ફાઈબર્સના શોકેસમાં મૂકેલા અમુક ભાગ જોવા મળતા હોય છે, જેની અંદર શું એક નીચે લાઇટ હોય, આવી રીતના રેસા ટાઈપના મૂકેલા હોય તો ઉપરની તરફ એક લાઇટ દેખાતી હોય છે. તો એ એક વસ્તુ થઈ જશે, ફાઈબરનું કારણ છે. કારણ કે આ બધા ફાઈબર હશે તો એમાંથી પ્રકાશ પરાવર્તન પામતો પામતો છેક છેડે દેખાય છે. બીજી વસ્તુ, એનો યુઝ ક્યાં થાય છે? તો એન્ડોસ્કોપી કરાવીએ છીએ શરીરની અંદર, તો એ વખતે કેમેરો શરીરની અંદર નાખવામાં આવે છે. હવે કેમેરો શરીરની અંદર જાય તો એની સાથે લાઇટ જોવે, તો એ વખતે કઈ બલ્બ ના નખાય, તો એ વખતે ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવે છે. અને ઓપ્ટિકલ ફાઈબર હોય એ તમને ખ્યાલ હશે કે એની સાથે કેમેરો સેટ કરેલો હોય. તો જેવો ફાઈબર આગળ જતો જાય તો ફાઈબર ની એક છેડો બહાર હશે, ત્યાં લાઇટ નાખવામાં આવશે અને એ લાઇટ ફરીને ક્યાં જશે? સમજો આ બહારનો છેડો હોય તો અહીંયા લાઇટ નાખીએ આપણે, તો એ લાઇટ આમથી આમ ટ્રાન્સમિટ થતી થતી અહીંયા બહાર નીકળશે અને કેમેરો હશે એની આગળ પડશે, તો ત્યાં કેમેરાની એ વસ્તુ જોવા મળશે. તો એન્ડોસ્કોપીની અંદર ઓપ્ટિકલ ફાઈબરનો યુઝ થાય છે. બીજી વસ્તુ મહત્વનો યુઝ છે, ટેલિકોમ્યુનિકેશનમાં થાય છે. ટેલિકોમ્યુનિકેશનમાં ઓપ્ટિકલ ફાઈબરનો યુઝ થાય છે. તો ટેલિકોમ્યુનિકેશનમાં કઈ રીતે થશે? તો જે સિગ્નલ છે, આપણે ધારો કે ઓડિયો અથવા વિડિયો સિગ્નલ હોય, એને તો પહેલા વિદ્યુત સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે વિદ્યુત સિગ્નલમાં કન્વર્ટ થાય પછી એને પ્રકાશ સિગ્નલમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. તો અહીંયા હું કહું છું એ સમજો. આપણે માઇક દ્વારા બોલતા હોઈએ તો માઇકનું જે ઓડિયો સિગ્નલ હશે, અવાજનું સિગ્નલ, એને પહેલા તો વિદ્યુત સિગ્નલમાં કન્વર્ટ કર્યું છે. એ વિદ્યુત સિગ્નલને પછી પ્રકાશ સિગ્નલમાં કન્વર્ટ કરી દેવામાં આવે, જેને લાઇટ સિગ્નલ કહેવામાં આવશે. અને એ પ્રકાશનું સિગ્નલ હશે એનું ઓપ્ટિકલ ફાઈબરમાં નાખી દેવામાં આવશે. સિગ્નલનો મતલબ થાય લાઇટમાં વધઘટ થશે, ઇન્ટેન્સિટીમાં
એમ્પ્લિટ્યુડમાં એ બધામાં વધઘટ થતી હશે, એ ટાઈપનું એક સિગ્નલ તૈયાર હશે અને એ સિગ્નલ ઓપ્ટિકલ ફાઈબરમાં નાખી દો. ઓપ્ટિકલ ફાઈબર એને ટ્રાન્સમિટ કરવા લાગશે. ટ્રાન્સમિટ કરી અને એ બહાર આવશે. બહાર રિસીવર એને રિસીવ કરી લેશે. રિસીવર રિસીવ કરી ફરીથી એ પ્રકાશના સિગ્નલ શેમાં કન્વર્ટ કરશે? વિદ્યુત સિગ્નલમાં. અને વિદ્યુત સિગ્નલ પાછું શેમાં કરી દેવામાં? ઓડિયો સિગ્નલમાં. એટલે અવાજ હતો એમના એમ પાછો આપણને સંભળાશે. હવે આપણા ઇન્ટરનેટના ડેટાની વાત કરું છું તો ડેટા કેબલ જે હોય છે ઇન્ટરનેટનો એ શેનો બનેલો હોય છે? ઓપ્ટિકલ ફાઈબર હોય છે. એટલા માટે ઘણી જગ્યાએ તમને ખ્યાલ હોય તો ફાઈબર બિછાવવામાં આવે છે તો ફાઈબર એ જ ઓપ્ટિકલ ફાઈબર કહેવામાં આવશે. તો ઓપ્ટિકલ ફાઈબરની ખાસિયત આપણને સમજ હોવી જોઈએ કે એની આ રીતની કન્ડિશન હોય છે. હવે એમાં શું હશે કે ધારો કે મોડેમ અને મોડેમનો અર્થ થાય મોડ્યુલેટર પ્લસ ડીમોડ્યુલેટર. હવે મોડ્યુલેટર કરશે શું? આપણા જે ડેટા હોય છે, આપણા જે ડેટા તમે નાખો છો, સમજો કે આપણે કોઈ મેલ કર્યો, કોઈ ડોક્યુમેન્ટ નાખ્યું, કોઈ વિડીયો નાખ્યો કે ઓડિયો નાખ્યો, એને બાઇનરી કોડમાં કન્વર્ટ કરી દે. બાઇનરી કોડ એટલે 1001 ના આધારે કન્વર્ટ કરી દેશે બાઇનરી કોડમાં. એને બિટ્સ કહેવામાં આવશે. હવે એ બાઇનરી કોડ છે એને પછી પ્રકાશ સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે અને એ પ્રકાશ સિગ્નલ ફાઈબરમાં નાખવામાં આવશે. ફાઈબરમાં ટ્રાન્સમિટ થાય છે અને આપણા ઘરે આવે છે. એ સિગ્નલ કોઈ બીજા જગ્યાએથી મોકલેલો હોય તો એ આપણા ઘરે આવશે. આપણા ઘરેથી પાછું મોડેમ હશે એને ડીમોડ્યુલેટ કરી દેશે અને પ્રકાશ સિગ્નલને પાછું વિદ્યુત સિગ્નલનું ડેટા સિગ્નલમાં આ ડેટામાં ટ્રાન્સમિટ કરી લેશે. ધેટ મીન્સ આ એક પ્રોસેસ છે આખી. ટૂંકમાં એમાં મહત્વનો ભાગ ભજવશે માધ્યમ તરીકે એ ફાઈબર હશે. હવે હું ક્વેશ્ચન સમજાવું છું, દરેક જણને ક્લિયર થવું જોઈએ. પોઈન્ટ્સ બી નોટ કરતા રહીશું, અહીં સમજતા જઈએ. જો ઓપ્ટિકલ ફાઈબરમાં કહ્યું છે વર્તમાન સમયમાં ઓડિયો અને વિડિયો સિગ્નલનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર જ કાર્ય કરે છે. તો અહીંયા પહેલો જ ટોપિકમાં એની ડિટેલ બતાવું છું. તો પહેલા મેં કહ્યું કોની વાત કરી છે? ઓડિયો સિગ્નલ અને વિડિયો સિગ્નલ. એ બેની વાત કરીને સમજાવ્યું છે. ઓડિયો સિગ્નલ જે આપણને જોવા મળતા કોમ્યુનિકેશનમાં ઓડિયો સિગ્નલ, વિડિયો સિગ્નલ એને ઓપ્ટિકલ ફાઈબર દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરશે. હવે એના પછી કહ્યું છે એ શેનો બનેલો છે? તો શેનો બન્યો છે તો ધ્યાન આપજો. ફાઈબર ઉચ્ચ ગુણવત્તાના ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. પાતળા રેસા તૈયાર કરવામાં આવશે. તો અહીંયા શેનો બનેલો છે અથવા હું લખી દઉં છું કે એના ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્ઝની આનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ સેકન્ડ ટોપિક આપણે ક્લિયર કર્યો. હવે એના પછી અહીંયા બતાવ્યું છે જો એની આસપાસના આવરણને ક્લેડિંગ કહેવામાં આવશે. દ્રવ્યને કોર કહેવામાં આવશે. કોરનો વક્રીભાવનાંક વધુ હશે કોના કરતા? ક્લેડિંગ કરતા. તો હવે અહીંયા જો એના પછી બતાવું છું, હું વાત કરું છું કોર અને ક્લેડિંગની. તો ટોપિક સમજો, ક્લિયર થશે હવે તમને. કોર અને ક્લેડિંગની વાત કરી મેં. તો અહીંયા તમે બતાવ્યું છે ભાઈ કોર અને ક્લેડિંગ. તો કોરનો વક્રીભાવનાંક વધુ હશે કોના કરતા? ક્લેડિંગ કરતા. હવે અહીંયા પ્રકાશ સિગ્નલ કઈ રીતે ટ્રાન્સમિટ થશે એની વાત કરી છે. અથવા તો આપણું સિગ્નલ હશે કઈ રીતે ટ્રાન્સમિટ થશે? જો ફાઈબરના એક છેડેથી પ્રકાશ સિગ્નલ આપાત કરવામાં આવશે. હવે ફાઈબરની લંબાઈ મોટી હોય છે, વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને છેવટે શું થશે? આમથી આમ પરાવર્તન થતું જશે અને છેવટે બીજા છેડે બહાર નીકળશે. આ એની ખાસિયત બતાવી છે. હવે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એની અંદર તીવ્રતા ઘટશે નહીં. તીવ્રતા લગભગ એટલી ને એટલી જ રહેશે. એક સામાન્ય ડિટેલ બતાવી છે. પછી કહ્યું ફાઈબરની રચના એવી રીતે કરવામાં આવે છે કે એક બાજુ આપાત થતો પ્રકાશ એ ક્રાંતિકોણ કરતા મોટો થાય. હવે મેં તમને અહીંયા સમજાવ્યું છે ક્રાંતિકોણ કરતા મોટો થાય તો ફાઈબર વળે છતાંય પણ એ સરળતાથી પસાર થાય છે. અને સરળતાથી પસાર થાય અને એ આપણને બીજા છેડે એમના એમ તીવ્રતા સાથે જોવા મળે છે. એટલે એનો ઓપ્ટિકલ પાઇપ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ એક કન્ડિશન આપણને સમજાવવામાં આવી છે. હવે ફાઈબર્સની ઇલેક્ટ્રિકલ સિગ્નલની ડિટેલ આપી છે. હું માનું ત્યાં સુધી આટલો ટોપિક પહેલા ક્લિયર હોવો જોઈએ, પછી આપણે આગળના સિગ્નલની વાત કરીએ છીએ. જો પહેલા મેં તમને કહ્યું છે ઓડિયો સિગ્નલ અથવા વિડિયો સિગ્નલ એને પ્રકાશ સિગ્નલમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને ત્યારબાદ એને જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે, જેમ અહીંયા સમજાવ્યું હતું એમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીને આગળ જશે. શેનો બનેલો છે? તો ગ્લાસ અથવા ફ્યુઝ ક્વાર્ટ્ઝનો બનેલો છે. આ બધું નીકાળી દઉં છું. ગ્લાસ અથવા ફ્યુઝ ક્વાર્ટ્ઝનો એ બનેલો છે. હવે બીજું અહીંયા જેમ બતાવ્યું છે કે આના પછી
કોર અને ક્લેડિંગ ની વાત આવશે. તો ઉપરના ભાગને કોર કહેવામાં આવશે, આવરણને અંદરનો મધ્ય ભાગ હશે, સોરી અંદરના મધ્ય ભાગને કોર કહ્યું, આવરણને ક્લેડિંગ કહ્યું છે. ક્લેડિંગ એટલે આવરણ થશે, આવરણનો વક્રીભાવનાંક ઓછો હશે કોર કરતા. હવે અહીંયા કહ્યું છે ફાઈબર પર યોગ્ય કોણે આ પ્રકાશ આપાત કરવામાં આવે, યોગ્ય કોણે જ્યારે આપાત કરીએ તો એનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને બીજા છેડે નિર્ગમન પામશે. એમાં તીવ્રતામાં બહુ ઘટાડો થતો નથી. હવે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે તો બને ત્યાં સુધી ખૂણો ક્રાંતિકોણથી થોડો મોટો રાખવાનો, એટલે એનું વારંવાર પરાવર્તન થશે અને બીજા છેડે બહાર નીકળશે. આ ઓપ્ટિકલ પાઇપ તરીકે કાર્ય કરશે. તો અહીંયા હું માનું ત્યાં સુધી આપણે એના સિદ્ધાંતની વાત કરી છે અથવા રચનાની વાત કરી છે. હવે સમજો, આ રચનાનો ટોપિક ક્લિયર કર્યો. હવે એક મહત્વનો ટોપિક ટ્રાન્સડ્યુસરની વાત આવે છે. તો આની અંદર ટ્રાન્સડ્યુસરનો મતલબ શું થશે? એક પ્રકારની ઉર્જાને બીજા પ્રકારની ઉર્જામાં કન્વર્ટ કરે એને ટ્રાન્સડ્યુસર કહેવાય. તો અહીંયા આપણે ઉર્જા જોવો છે, વિદ્યુત પ્રકારની ઉર્જાને પ્રકાશ ઉર્જામાં કન્વર્ટ કરે, જેથી કરીને પ્રકાશને ટ્રાન્સમિટ કરી શકીએ. તો એ પ્રકારનું ટ્રાન્સડ્યુસરની જરૂર પડશે. જો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવામાં આવશે તો અલગ ઉપયોગમાં એક પહેલો છે વિદ્યુત સિગ્નલ, ઇલેક્ટ્રિકલ સિગ્નલ હશે, એને ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશ સિગ્નલમાં ટ્રાન્સમિટ કરાય છે. ટ્રાન્સડ્યુસર છે એ શું કરશે? વિદ્યુત સિગ્નલને પ્રકાશ સિગ્નલમાં ટ્રાન્સમિટ કરશે એક ટ્રાન્સમીટર પાસેનું, અને રિસીવર પાસે ટ્રાન્સડ્યુસર પાછું બીજું હશે. હવે રિસીવરનું ટ્રાન્સડ્યુસર શું કરે? રિસીવ કરશે. તો એનો મતલબ પ્રકાશ સિગ્નલને પાછું વિદ્યુત સિગ્નલમાં ટ્રાન્સમિટ કરે. જો અહીંયા સમજો, ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ તો વિદ્યુત સિગ્નલના ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરીએ, પ્રસારિત કરવામાં આવે છે અને રિસીવરમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરી અને ફરીથી પાછા વિદ્યુત સિગ્નલને પાછા લઈ લેવામાં આવશે, એટલે પ્રકાશનું પાછું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવશે. હવે આ જે કન્ડિશનમાં જે માધ્યમ તરીકે યુઝ થયું એ ઓપ્ટિકલ ફાઇબર છે. ઓપ્ટિકલ ફાઇબર વચ્ચે એક માધ્યમ તરીકે યુઝ થશે અને પ્રકાશીય નળી તરીકે ઉપયોગમાં આવે છે. હવે એના પછી બીજું પ્રકાશીય નળી તરીકે ક્યાં ઉપયોગ થાય? તો અનનળી છે, જઠર છે, આંતરડા છે, એના દ્રવ્યોની તપાસ માટે, જે એને એન્ડોસ્કોપી કહીએ છીએ, તો એના માટે આપણે ફાઇબરનો ઉપયોગ થાય છે. એના પછીનો ઉપયોગ કયો આપ્યો છે? પ્લાસ્ટિકના ફુવારા, મેં જેમ ફાઉન્ટેન જે કહ્યું છે, તો એની અંદર નીચે બલ્બ રાખ્યો હોય, આજુબાજુ એ રીતના રેસાઓનું આધારે ફાઇબર્સ ગોઠવ્યા હોય, તો ઉપર તરફ આપણને લાઇટ દેખાશે. તો આ જે સિચ્યુએશન બતાવી છે, આખું વર્ણન કર્યું છે, પ્લાસ્ટિકના ફાઇબરના મુખ છેડે એક આકાર બનાવ્યો છે ફુવારા જેવો, અને નીચે છેડે એક લેમ્પ મૂક્યો છે. સ્વિચ ઓન કરો એટલે ફાઇબરના ઉપરના ભાગે પ્રકાશિત ટપકું દેખાય છે. આ એક કન્ડિશન થઈ છે. તો 3 ઉપયોગ થયા છે. પહેલો ઉપયોગ કયો છે? વિદ્યુત સિગ્નલ માટે, વિદ્યુત સિગ્નલના ટ્રાન્સમિટ માટે. બીજો ઉપયોગ એન્ડોસ્કોપીમાં. થર્ડ ઉપયોગ લાઇટ ફાઉન્ટેન માટે, અથવા તો સીધું જ લખી દઉં છું. અને પછી છેલ્લે અહીંયા એક પોઈન્ટ રજૂ કર્યો છે કે ફાઇબરની મુખ્ય જરૂરિયાત બીજી કઈ છે? તો ફાઇબરની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ ખૂબ જ લાંબા અંતર સુધી મુસાફરી કરે છતાંય એની તીવ્રતા ઘટવી ના જોઈએ. તો ફાઇબરની એક જ વસ્તુ મહત્વની છે કે લાંબા અંતર સુધી મુસાફરી કરે તો થોડું શોષણ થાય છે. તો આ શોષણ થઈ એની તીવ્રતા ઘટવી ના જોઈએ, તો એ કન્ડિશન યુઝ કરવો જોઈએ. તો એના માટે સિલિકા ફાઇબર, સિલિકા ગ્લાસ ફાઇબર છે એનો યુઝ કરવામાં આવ્યો છે. તો એનાથી શું થયું? 1 કિલોમીટર સુધીનું પ્રસારણ કર્યું તો 95% એની તીવ્રતા રહી. તો અહીંયા હવે લખું છું સિલિકા ગ્લાસ ફાઇબર. ઓકે, આપણને આ 4 ટોપિક અને આ બીજા ઉપયોગો, આ વસ્તુનો સમજ આવી જોઈએ. જો મને રિવાઇઝ કરાવશો ભાઈ, અહીંયા પહેલા હું કહું છું ઓડિયો વિડિયો સિગ્નલમાં શું કહ્યું હતું? ઓડિયો વિડિયો સિગ્નલ જ્યારે ઓપ્ટિકલ ફાઇબરનો મોટા ભાગનો ઉપયોગ ઓડિયો વિડિયો સિગ્નલના ટ્રાન્સમિશન માટે થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બીજું કે એના દ્રવ્યના ભાગને કોર કહ્યું છે, આજુબાજુના આવરણને ક્લેડિંગ કહેવામાં આવશે. કોરનો વક્રીભાવનાંક હશે એ ક્લેડિંગ કરતા વધુ હશે. શેનો બનેલો છે? તો ગ્લાસ, ફ્યુઝ ગ્લાસ અથવા તો ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, રચના વિશે લખીએ છીએ. તો એમાં આપણે જોવા જઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા સિમ્પલ જે ટોપિક બતાવ્યો છે એ મુજબ આપણે ક્લિયર કરી શકીએ આમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એની યોગ્ય કોણે પ્રકાશને આપાત કરવામાં આવે તો એનું શું થાય છે? વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ બીજા છેડે નિર્ગમન થાય છે. પ્રોપર રીતે લખવા જઈએ અહીંયા
તો યોગ્ય કોણે આપાત કરવામાં આવે તો બીજા છેડે બહાર નીકળે ત્યારે તીવ્રતા ઘટતી નથી. અને એ કન્ડિશનમાં જ્યારે ક્રાંતિકોણથી મોટા ખૂણે આપાત કરીએ એટલે તરત જ શું થાય, એનું પૂર્ણાંતરિક પરાવર્તન થવા લાગે છે અને ઓપ્ટિકલ પાઇપ તરીકે ઉપયોગ કરી શકાય છે. 3 ઉપયોગ છે. પહેલા તો વિદ્યુત સિગ્નલને ટ્રાન્સમિટ કરવું હોય શું કરીએ, તો પહેલા વિદ્યુત સિગ્નલને ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ લેવાનો. ટ્રાન્સડ્યુસર એને શું કરશે, વિદ્યુત સિગ્નલને પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરશે. પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર થાય પછી એને ફાઈબરને આપી દેવામાં આવે. ફાઈબર એને ટ્રાન્સમિટ કરી બીજા છેડે નાખે રિસીવર બાજુ. રિસીવર પાસે પ્રકાશ સિગ્નલ પાછું લેવામાં આવશે. એ પ્રકાશ સિગ્નલનું પાછું વિદ્યુત સિગ્નલમાં ટ્રાન્સડ્યુસર વડે રૂપાંતર કરવામાં આવે. આ આખી પ્રોસેસ છે. બીજું આવે છે કે એન્ડોસ્કોપી માટે એનો ઉપયોગ થાય છે. જઠર, આંતરડા વગેરેની અંદરના તપાસ માટે એન્ડોસ્કોપીનો ઉપયોગ કર્યો છે આપણે. બીજું લાઇટ ફાઉન્ટેનમાં પણ આનો ઉપયોગ થાય છે. અને છેલ્લે બતાવ્યું છે કે આપણી જે પ્રકાશ છે ફાઇબર્સ માંથી પસાર થાય તો એની તીવ્રતા ઘટવી ના જોઈએ. અને તીવ્રતા ના ઘટે એના માટે આપણે એક હાઈ ક્વોલિટી ફાઇબર્સનો યુઝ કર્યો છે, જેમ કે સિલિકા ગ્લાસ ફાઇબરનો ઉપયોગ કર્યો, જેમાં 1 કિલોમીટર જાઓ તો 95% તીવ્રતા બાકી રહે છે, 5%નું જ શોષણ થાય છે. બોલો, અહીંયા સમજ રાખજો. આપણી પાસે વક્રીભવનનું સૂત્ર હતું, અહીંથી મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે જ્યારે આ આપાત કોણ છે અને અહીંયા આર થતો હતો તો આપણને આના આધારિત એક સીધું સૂત્ર આપણને ખ્યાલ આવ્યું હતું, સ્નેલનો નિયમ n1 sin i is equal to n2 sin r છે. એક રિલેશન આ હતું. હવે ધારો કે હું અહીંયા પછી એનાથી આગળ સમજાયું કે ધારો કે આ રીતનો એક સ્લેબ મૂક્યો હોય, સ્લેબ HO જાડાઈનો છે અને એમાં ઇમેજ બનતી હોય HI, ઇમેજ HI બને છે. તો HI upon HO બરાબર કયું સૂત્ર મેં લખાવ્યું હતું, NI upon N. આ સૂત્ર બનતું હતું NI upon N. હવે તમને ક્વેશ્ચનમાં એમ પૂછાય કે આવી સિચ્યુએશનમાં શિફ્ટિંગ કેટલું થયું કહેવાય. જેમ કે અહીંયા હું એક એક્ઝામ્પલ આપું છું, કુવાનું તળિયું છે અથવા તો અહીંયા આપણને બતાવ્યું છે કે વસ્તુ ઓબ્જેક્ટ અહીંયા પડી છે, પાણી અહીંયા સુધી ભરેલું છે, તો આ HO ઊંડાઈ છે. અને જ્યારે પ્રતિબિંબ જોવામાં આવે તો પ્રતિબિંબ અહીંયા દેખાય છે, તો આ HI ઊંડાઈ છે. તો તળિયું કેટલું ઊંચે આવેલું હશે, તો શિફ્ટિંગ થયું કહેવાય. આ જે મળ્યું છે એ શિફ્ટિંગ થશે. તો શિફ્ટ જે થયું છે S બરાબર, તો એનું સૂત્ર કયું આવશે, શિફ્ટિંગ S ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો આપણે લખી શકીએ HO માઇનસ HI. હવે HO કેટલા છે, તો HO આના ઉપરથી બનાવી શકીએ અથવા HO રાખીએ તો વાંધો નહીં, HI ને લઈ લઈએ તો HI કેટલા થયા, HO into NI upon N થશે. તો અહીંયા શિફ્ટિંગ નું સૂત્ર સાઈડમાં લખી દઉં છું, S ઇઝ ઇક્વલ ટુ HO તો એમના એમ રાખું છું, HI ના બદલે HO into NI upon N થાય. હવે HO કોમન કાઢ નાખીએ તો કૌંસમાં 1 minus NI upon N. આ ઇક્વેશન યુઝ કરવાનું છે. યુઝ કરતા પહેલા આપણને શિફ્ટિંગની એક સમજ હોવી જોઈએ કે શિફ્ટિંગ કોને કહેવાય છે. તો આ તળિયું કેટલું ઉપર ખસેલું હશે, ધેટ મીન્સ HO minus HI. એને આ સૂત્રના આધારે જલ્દી કેલ્ક્યુલેશનમાં યુઝ કરતા આપણને આવડવું જોઈએ. S બરાબર HO કૌંસમાં 1 minus NI upon N. આ શિફ્ટિંગ નું ઇક્વેશન છે. નોટ કરી રાખો, આટલી વસ્તુ આની જરૂર નથી, પણ આ એક શિફ્ટિંગ નોટ કરો, પછી આગળ બતાવું છું તમને. જો અહીંયા સમજ રાખજો. હવે આગળનો પોઈન્ટ બતાવું. અહીંયા મેં બલ્બ મૂક્યો છે. આ બલ્બ મૂકેલો હોય તો અહીંયા સમજો, જ્યારે હું અહીંથી પ્રકાશ જવા દઈશ તો એ પ્રકાશ આપણને આ ખૂણો થોડો નાનો હશે ક્રાંતિકોણથી, તો એ સિચ્યુએશનમાં એનું વક્રીભવન થશે ને પરાવર્તન બંને થશે. પણ એક કન્ડિશન અહીંયા પોઈન્ટ એવી આવી જશે કે આ ખૂણો ક્રાંતિકોણ જેટલો થઈ જાય તો પ્રકાશ શું થઈ જશે, સીધો જશે. અને પછી હવે આગળ જવા દઈએ તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. કન્ડિશન હવે અહીંયા સમજવા જેવી છે. આ ભાગનું હું એવોઇડ કરું છું. તો અહીંયા સમજો, જ્યારે આવી સિચ્યુએશન આપી હોય આપણને તો અહીંયા જશે આ ખૂણો ક્રાંતિકોણ જેટલો બન્યો છે. ક્રાંતિકોણ જેટલો બન્યો હોય એટલે પ્રકાશ અહીંથી સીધો જશે અને એનાથી બધા વધારાના કોણે પ્રકાશ પાછો આવી જશે. અહીંયા આ બાજુએ સેમ સિચ્યુએશન એવી અહીંયા જોવા મળશે. તો આ એક ક્રાંતિકોણ થાય છે. તો એનો મતલબ કે અહીંયા આપણને આવું એક વર્તુળ મળશે કે એની અંદરથી પ્રકાશ બહાર નીકળતો હોય, એ વર્તુળની બહાર જશે ત્યાં પ્રકાશ નહીં આવતો હોય. તમે સમજજો હું શું કહેવા માંગુ છું. અહીંયા બલ્બ મૂક્યો છે તો અહીંથી પ્રકાશ આવશે તો એ બહાર નીકળી જશે, અહીંથી એ નીકળશે. પણ આ ખૂણો ક્રાંતિકોણ જેટલો થયો તો અહીંયા એનો સીધે સીધો નીકળી જશે અને પછી અહીંયા જાય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય, કારણ કે ખૂણો ક્રાંતિકોણથી મોટો થશે. એ સિચ્યુએશનમાં બહાર નહીં આવી શકે. હવે એનો મતલબ પ્રકાશ બહાર ક્યાંથી આવે, તો આટલા જ એરિયામાંથી બહાર આવે છે.
પ્રકાશ આ એરિયામાંથી બહાર આવે છે તો આપણને અહીંયા લખીએ છીએ પહેલા પોઈન્ટમાં પ્રકાશ બહાર આવતો એરિયા હવે એ એરિયા એ બરાબર કેટલો થાય તો આ રેડિયસ r હશે રેડિયસ r હોય આ ડેપ્થ હશે d જેટલી કેપિટલ D જેટલી તો આપણા એરિયા થાય પાઈ r સ્ક્વેર હવે આપણને એ એરિયાનું રિલેશન સમજવું છે જો એરિયાનું રિલેશન સમજવું હોય તો અહીંયા તમને કહું છું એ પ્રમાણે સમજ રાખજો અહીંયા હું sin c અથવા તો જે આપણું રિલેશન લખીએ છીએ એમાં વક્રી ભવનાંકનો એક ગુણોત્તર લખું છું n બરાબર n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ માધ્યમ એ આધારિત તમે લઈ શકો અથવા આને ચલો હું વધારે તમને કન્ફ્યુઝ નહીં કરું સીધું ઇક્વેશન યુઝ કરી લઉં છું ચલો મને ઇક્વેશન યુઝ કરાવશો અહીંયા તો ઇક્વેશન યુઝ કરો તો sin c બરાબર કેટલા થાય જો આ ખૂણો c છે તો આ એ c થાય આ ખૂણો c તો આ પણ c થાય તો sin c બરાબર એક તો થાય 1/n 1/n ના લખવું હોય તો કયું લખાય n પાતળું ભાગ્યા n ઘટ બરાબર બીજું sin c બરાબર શું થાય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ r છે અને કર્ણ કેટલો થાય તો આ બાજુ ડિસ્ટન્સ d છે આ r છે તો કેટલો થાય √r² પ્લસ d². ધેટ મીન્સ આને આમ લખી દઉં √r² પ્લસ d². આ એક સિચ્યુએશનનું ઇક્વેશન બન્યું છે આના માટે યુઝ થશે. sin c બરાબર કયું થાય આ ખૂણો ક્રાંતિકોણ તો આ એક ક્રાંતિકોણ તો sin c બરાબર n પાતળું ભાગ્યા n ઘટ બરાબર બીજા શબ્દોમાં અહીંયા જોવા જઈએ તો અહીંયા sin c એટલે સામેની બાજુ r ભાગ્યા √r² પ્લસ d². આનો બીજો ઉપયોગ ક્યાં થશે સમજો કોઈ માછલી છે એ તળાવની અંદર છે અને માછલી ઝાડના તળિયાને જોવે છે તો એનો મતલબ શું થયો કે માછલી એ રીતે ઓબ્ઝર્વ કરતી હોય કે અહીંયા એક ક્રાંતિકોણ થાય છે અને એનો પ્રકાશ આમ સીધે સીધો થાય છે એટલે ઝાડના તળિયામાંથી આવતો પ્રકાશ એની આંખમાં પ્રવેશે છે તો એનો મતલબ આ ખૂણો કયો થયો ક્રાંતિકોણ થઈ ગયો. હવે આ ક્રાંતિકોણ થયો તો આ એક ક્રાંતિકોણ થયો તો આ ડિસ્ટન્સ d આ r હવે તમે ફાઇન્ડ કરી શકો છો કેટલે ક્રાંતિકોણ બને છે કેટલી ડેપ્થ છે માછલી કેટલી ઊંડાઈ હોવી જોઈએ આ બધી સમજ આવી છે.